ગુડ મોર્નિંગ એવરીવન. અમદાવાદ હું અહીંયા આવી છું એક્ઝામ દેવા માટે, જેએમએફસી એક્ઝામ અપિયર કરવા માટે. એડવોકેટ અંસારી સર છે, તેમને અહીંયા હોટેલ છે ક્રોસવે, એના અંદર છોકરાઓ છોકરીઓ બધા માટે બહુ સરસ વ્યવસ્થા કરી છે, જેના કારણે અમને એક્ઝામના તકલીફો સહન ન કરવી પડે. સરનું કામકાજ બહુ જ સારું છે. આઈ એપ્રિશિએટ ધેટ એન્ડ થેન્કફુલ, વેરી મચ થેન્કફુલ ટુ અંસારી સર. થેન્ક યુ. મારું નામ સરફરાજ કાસમાણી છે. હું જામનગરમાં 8 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અંસારી સાહેબનો દિલથી આભાર માની છીએ કે તેઓ અનેક વખત અમને કોઈ મટીરિયલની અથવા કોઈ કાયદા વિશેની કોઈ ગાઈડલાઈન જોતી હોય, કોઈ કેસમાં ક્યાંય પણ અમને કંઈ મુશ્કેલી પડતી હોય તો અંસારી સાહેબ અમને ખૂબ જ વોટ્સએપ થ્રુ, કોલ થ્રુ, વિડીયો કોલ દરેક રીતે અમને મદદરૂપ થાય છે. પ્લસમાં આવતીકાલ 29 જૂન 2025ના રોજ કે જે જ્યુડિશરીની એક્ઝામ હોય, અહીંયા એલજે કેમ્પસ છે, અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ છે, ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ એક્ઝામ રાખેલી છે. એના માટે થઈને અમે દૂર દૂરથી જે લોકો અહીંયા રહેવાની સગવડ ન હોય તેવા લોકો પણ ત્યાં અહીંયા આવતા હોય, તેના માટે થઈને અંસારી સાહેબ ખૂબ જ સરસ વ્યવસ્થા કરે છે. જેમ કે આ હોટેલ ક્રોસવે, એની અંદર એસી રૂમ પ્લસ બ્રેકફાસ્ટ, આ બધી સુવિધા, તેમજ અન્ય બીજી હોટલોમાં પણ ઘણા બધા રૂમ કે જે એક ડિલક્સ ટાઈપનો હોટેલ સ્ટે આપણને મળે વગર ભાડાએ, એના માટેની આજરોજ અંસારી સાહેબે ખૂબ સરસ વ્યવસ્થા કરી આપેલ છે. જે બદલ અમે આજરોજ જામનગરથી અમે 3 જણા, મારા મિત્ર 2 છે, સિદ્ધાર્થ સાપરિયા અને જયદીપ મોલિયા, અને હું કાસમાણી સરફરાજ, અમે ત્રણેય આજ સવારે 7:30-8 વાગ્યાના અમે અહીંયા હોટલમાં સ્ટે કરેલો છે. પણ તમામ તદ્દન વસ્તુ ફ્રી, કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવ્યા વગર એક વ્યવસ્થિત રહેવા માટે અને બ્રેકફાસ્ટનો ખૂબ જ સરસ ઇંતજામ કરી આપેલ છે. તેના બદલ अंसारी साहब नो खूब खूब आभार, दिल थी आभार मानूँ छूँ. थैंक यू. मेरा नाम शेख नीलोफर है, मैं सूरत से आई हूँ. यहाँ पर सर ने जो होटल रखी थी, उन्होंने जो भी सुविधा हमारे को दी वो बहुत अच्छी थी. सर ने जो भी काम करा स्टूडेंट के लिए वो सारा बहुत अच्छा था. उसके लिए सर का भी बहुत शुक्रिया और आप लोगों की टीम का भी बहुत शुक्रिया. મારું નામ કમલેશ પેથાભાઈ કારિયા છે અને હું ભુજ કોર્ટમાં છેલ્લા 5 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અમારા એવા સિનિયર સર એ અંસારી સાહેબ જ્યારે ભુજની મુલાકાત લીધેલ ત્યારે એક પરિચય થયેલો, અને ત્યારબાદ અમે અવારનવાર અમારા પ્રશ્નો થતા કે સાહેબ અમે અમદાવાદમાં જેએમએફસીની પરીક્ષાઓ આપીએ છીએ, તો સાહેબ કેવી રીતે ત્યાં રહેવું, શું કરવું. તો અમને જ્યારથી અનુભવ છે કે 2022 પછી અમે અમદાવાદમાં આવી એટલે જે પ્રશ્નો ઉદ્ભવતા કે ક્યાં રહીશું, ક્યાં જમશું, કે કેવી રીતે સેન્ટર ઉપર પહોંચશું, એ પ્રશ્નના બધા જવાબ અમને એ અંસારી સાહેબે જે મેનેજમેન્ટ કરી આપ્યું એના દ્વારા અમારા પ્રશ્નો હલ થઈ ગયા. જેમ કે એક સારામાં સારી હોટલમાં રહેવાનું, સારામાં સારો નાસ્તો અને એ ફેસિલિટી કરી આપી. હું એ અંસારી સાહેબનો હું આભાર માનીશ કે દૂર દૂરથી આવતા એવા વિસ્તારમાંથી લોકો માટે કે જે અમદાવાદ જેવી સિટીમાં કે જ્યાં દરેકને પણ પ્રોબ્લેમ પડતી હોય કે મેટ્રો સિટીઝમાં જાઓ એટલે કે ફર્સ્ટ તો તમારું રહેવાનું, જમવાનું ને ટ્રાવેલિંગ, આ મોટામાં મોટા પ્રશ્નો હોય. અને એમાં પણ જેએમએફસી જેવી એક્ઝામ કે જે જજની તૈયારી કરતા હોય અને એ લોકો કે છેલ્લા સમયે કે આ બધું મેનેજમેન્ટ ન થતું હોય ત્યારે એક સાહસની રાહત આપતું એવું ઉમદા કાર્ય કર્યું છે. હું એ અંસારી સાહેબનું આભાર માનીશ. તેમજ મારી સાથે કચ્છથી આવેલા ટોટલ 20 મિત્રો કે હું એમના તરફથી પણ આભાર પાઠવીશ. થેન્ક યુ. એડવોકેટ બુચિયા લાલજી, અમે જેએમએફસીની એક્ઝામ આપવા માટે ભુજ કચ્છથી આવેલા છીએ, અને આજે એક્ઝામ આપવા અમે બહુ દૂરથી આવેલા છીએ, જે માટે આપણા એડવોકેટ શ્રી એ અંસારી સાહેબ અમારી માટે અહીં હોટેલમાં રહેવા માટેની બહુ સરસ સુવિધા કરાવી આપેલ છે, જે બહુ સરાહનીય કામગીરી છે. અને આ જે સાહેબ છે એ અંસારી સાહેબ એ છેલ્લા 2022થી આ એડવોકેટ જે જેએમએફસીની એક્ઝામ આપવા માટે આવતા હોય છે એમના માટે આવી સુવિધાઓ કરતા હોય છે અવારનવાર. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. હું બોટાદથી BS સાંકળિયા, આપણે અમદાવાદ ખાતે ગુજરાત જ્યુડિશરીની એક્ઝામ દેવા આવ્યો હતો. તો સ્ટાર્ટિંગમાં મને અમદાવાદમાં થોડુંક એવું થતું હતું ક્યાં રોકાશું, કેવી રીતે એડજસ્ટ કરશું. તો મેં આપણે અંસારી સાહેબની એડ જોઈ હતી વોટ્સઅપમાં, અહીંયા રહેવાની તથા ઘણી બધી સુવિધા કરી દે છે. તો મને બહુ મજા આવી અને થેન્ક યુ ફોર ઓલ ટીમ, મિસ્ટર એ અંસારી એન્ડ ઓલ ધ ટીમ. વેરી